જયવાડીવાળા હનુમાનજી, હું શાસ્ત્રી ઋષિકેશ ત્રિવેદી, જયવાડીવાળા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ સુરતથી. આજે તમને બધાને એક માહિતી આપવા માટે આવ્યો છું. એના વિડીયો બનાવ્યો છે સાહેબ, કે હું ઘણા વિડીયો જોઉં છું અને હું મારા ઘણા વિદ્વાન બ્રાહ્મણોને મળું છું. સાહેબ, મને એક એવો વિચાર આવે છે કે અમે 9 વર્ષ પાઠશાળા કરી, વેદ મંત્રોના અધ્યયન કર્યા, આરો ભદ્રાથી માંડી ઘણા વેદ મંત્ર ભણ્યા. હજી લગીન પહેલાના સમયની અંદર જે બ્રાહ્મણનું માન સન્માન હતું, જ્યારે બ્રાહ્મણો તમારી ઘરે આવે તેના ચરણ ધોતા, એની ચરણ પાદુકા એને પોતાના ઘરની અંદર સ્થાપિત કરતા, આવા નિયમ હતો. અને સાહેબ, અત્યારના સમયની અંદર હું ઘણા વિડીયો જોઉં છું, મને ઘણું દુઃખ થાય છે. મને એક મારા બ્રાહ્મણ પાઠશાળા અંદર ગયો ને, ત્યારે ભૂદેવને મને પૂછ્યું, મને કે ઋષિભાઈ, આપણે પ્રગતિ માટે શું કરવું જોઈએ? એટલે મેં એને કીધું, મેં કીધું આ જે વેદ મંત્ર છે ને એ મહાન છે, એની ઉર્જાથી જ મનુષ્યની કલ્યાણ થવાનું છે. પણ અત્યારે હાલનો સમય છે ને એ પાખંડનો છે. પાખંડ હંમેશા પૂજાણું છે, આ ખાસ યાદ રાખજો. એટલે આવા પાખંડથી દૂર